જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામના 5મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ હવે અમને 5મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવી સંતોષ આપો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા સંભળાવી. પુરુકુત્સ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, છતાં દુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો સ્નાન, સંધ્યા પૂજા, ઉપાસના વગેરે કરતો નહીં. તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારિણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતા અરુણાને ભગંદરનો રોગ લાગુ પડ્યો અને તે છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી સુગ્રી બની. એક દિવસ આ સુગ્રી ગીધની નજરે ચડી. ગીધને પુનર્જન્મનું સ્મરણ થતા તે સુગ્રીને મારવા ધસી ગયો. આથી સુગ્રી નાખી. છેવટે ગીધે સુગ્રીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે ગીધનો અંત લાવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું ને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. બોલો કૃષ્ણ ભગવાનની જય.